વાઘોડિયામાં બે નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વસાહતોની દયનીય પરિસ્થિતિ હોવાના નિવેદન બાદ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પ્રતિક્રિયા આપી છે। વંચિત જો ખરેખર અમે વસાહતમાં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં, એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના કરી। પણ તમે જે મારા ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક્યો છે, હું ખાતરી આપું છું કે વહેલા વહેલી તકે આપણે ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામે તમામ વસાહતના ખાતમુહૂર્ત એક જગ્યાએ ભેગા થઈને કરશું અને વસાહતનો વિકાસ એ જ વાઘોડિયા તાલુકાનો વિકાસ થશે। કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર ખૂબ દયનીય પરિસ્થિતિ વસાહતની છે। સામેના જે ઉમેદવાર જીતીને મારા સામે આવ્યા છે એ જે કહી રહ્યા છે અંદર નીચે જે તપાસ કરે કે વિકાસ કેટલો થયો છે અને વિકાસ નથી। નર્મદા વસવાટની વાત કરે છે। નર્મદા વસવાટના અંદર ગુજરાત વિધાનસભાના અંદર અવાજ ઉઠાવીને મેં કે નર્મદા વસવાટને વસવાટ કર્યા છે તો એમને ડામર સપાટીનો રોડ બનાવી આપો। 264 વસાહતો છે ગુજરાતની, 264 ગુજરાતની વસાહતને મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે। કોઈ વસાહત બાકી નહીં હોય। હેરાનગતિ કરવાની સવાલ નથી આવતો, પણ ખોટા ડંપાતો મારવાનું અને ખોટી વાતો કરવાની કે હવે આ ગામડામાં આવશે તેમને ખાડા પડાવીને મોકલજો। અરે ભાઈ, ગામ કોઈ ગામ બાકી નહીં। જે ગામો એ ગામના અંદર રોડ નહીં બનાયા, પણ નર્મદા વસવાટના તો રોડ બન્યા જ। પણ વડોદરા જિલ્લામાં પહેલામાં પહેલો 4-6 લાઇન રોડ વાઘોડિયાથી વડોદરાનો મેં મંજૂર કરીને લાવ્યો હતો। વિકાસ જે કર્યો છે, તમારું એક બી વિકાસ બતાવો। મારે તો જે તે વખત તો લોકોને ગ્રાન્ટ, નર્મદા વસવાટને ગ્રાન્ટ નહીં મળતી હતી, એ ગ્રાન્ટના આધારે બી મેં કામ ત્યાં કર્યું છે। ત્યાં હેડપંપો બનાવ્યા છે, પાણી પીછાડવાની વાત કર્યું છે। વિકાસની વાત કરતો હોય, મોટામાં મોટું વિકાસનું કામ નર્મદાનું પાણી, પીવાનું પાણી, નર્મદાનું પાણી આખા વાઘોડિયા તાલુકાના અંદર પહોંચાયો છે એ મધુ શ્રીવાસ્તવ।